હા ગાઉન સારું લાગે છે. હા બાપા હા ને એમ થોડી હિંમત રાખો, હિંમત આમ હિંમતથી બોલો. હા એમ બોલો. હા એમ. હા એમ. ચાલો ભાઈ વાગી ગયા છે 10:15 10:30. ઓકે અને આપણે બાપુડન ઉઠી ગયા છે. થોડોક આપણે કલર ચેન્જ કરી નાખશું. ઓકે થોડી વાર 2 મિનિટ. ઓહો હા બા પણ નાઈ કરીને આવી ગયા છે. હે લોકો એમાં કહે છે અમુક લોકો એવું ન કહેવાય બાને નાઈ આમને તેમ ને. અમારા બા છે કેમ અમે ગમે કરી કેમ અમે નાઈ કરી નાઈ બા હવે આપણા નાના છોકરા જેવા થઈ જશે. મારી મમ્મી નાના છે એમ છે જશે ને નાની છોકરી. જય સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ ભાસ્કરાય નમઃ સૂર્યાય નમઃ ભાસ્કરાય નમઃ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ. બા છે ને આપણે પગે લાગે છે. સામે સૂર્ય દેવતા છે ને મસ્ત. વાહ ભાઈ વાહ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી આવી ગયા છીએ આપણે. જબરદસ્ત. મારા બા છે ને પર્પલ ગાઉનમાં લાગે છે એકદમ જબરદસ્ત. જુઓ ભાઈ જુઓ. ઓહો હો સરસ લાગો છો બા, સરસ લાગો છો. હા ગાઉન સારું લાગે છે. હા બાપા હા ને એમ થોડી હિંમત રાખો, હિંમત આમ હિંમતથી બોલો. હા એમ બોલો. હા એમ. હા એમ. હા આકાશ એમ જોરથી બોલો. આકાશ. આકાશ. હા પરેશ. પરેશ. વિજય. વિજય. રાજુ. રાજુ. આયુષ. આયુષ. દિશાન. દિશાન. અમન. અમર. થોડોક શ્વાસ લઈ લ્યો, શ્વાસ લઈ લ્યો થોડોક. સાહિલ. સાહિલ. પછી માનસી. માનસી. સંગીતા. સંગીતા. પછી ભૂલાઈ ગયું કે શું છે? યાદ રહે? ઈલા. ઈલા. ઓહો હો. પછી આરતી. વાહ ભાઈ વાહ. પછી હરિયાળી. જોયું આમ જોવા મારા બા ને આમ જોવા. પછી કોણ બાકી છે હજી? વિનેશભાઈ આપણા છે ને થોડાક હેરાન થાય છે. ક્યાંક હેરાન થાય છે. એ આવે છે દિલ્હીથી તો ક્યાંક વચ્ચે છે ને આમ શું કહેવાય જગ્યા મળતી નથી ને એવું કંઈક થાય છે. અને ટ્રેનમાં જગ્યા હતી તો ક્યાં સુધી? નાગદા જંકશન સુધી. પછી અહીંયાથી પાછું બરોડા આવશે, બરોડાથી પાછું સુરત આવશે. એટલે એ ભાઈ ફૂલ હેરાન થઈને આવશે. જોકે હેરાન થાય એવા છે નહીં મોટા ભાઈ. આ બધાને બહુ ટેન્શન થાય છે એનું. ટેન્શન તો થાય નહીં ને. પહેલા ટિકિટ કન્ફર્મ કરાવીને આવે ને બદલે ટિકિટ કન્ફર્મ લખાવી જ ભાઈ એને અર્જન્ટમાં જવાનું, અર્જન્ટમાં આવવાનું કેવી રીતે ભાઈ? પ્લેનમાં થાય તો થાય, પ્લેનમાં નથી થતી હવે તો અર્જન્ટમાં. બાએ દવા પી લીધી છે બા. હવે તમારી બધી યાદશક્તિ પાછી આવી જશે પાછી. હે ને બા ને આમ જો આમ થોડીક આમ એનર્જી આપીએ ને તો બા એનર્જી રાખે. બા એનર્જી આપણે એમ સામે ઓલો થાય ને તો ન મજા આવે. આમ કડક રહેવું પડે, કડક. બા ક્યારેક એમ કે મને ખીજાવમાં એમ કે બા. હે બા તમને ખીજાતા ન હોય બા, અમે તમને પ્રેમ કરતા હોય. પ્રેમ બા પ્રેમ કરતા હોય તમને. દાદા તો અમને કીધા વગર વહી ગયા. તમે તો પણ આમ તમારી સેવા તો કરવી પડે ને. હા બાપા હા. બાની દવા છે આટલી બધી જો જબરદસ્ત. પીધા રાખો. કેમ મમ્મી? એમાં વહી ગઈ. લે બોલ લે. બા ટીકડી પીતા છે. દાંત નહીં હોય ને તો પાણી પીતા હતા ને એમાં આવી ગઈ. ગળું હાકડું થઈ ગયું છે. પેલા ક્યાં નહોતું? પેલા નહોતું. પેલા હાકડું જ હતું બા. પેલા હતા ક્યાં તમે અહીંયા 2 ભાખરી ખાઈ જતા હતા. આમ કરીને ગળે જ ઉતાર્યું. પછી એમ જ હોય છે. હા બા નકરું ચોળીને ખાધું છે. હવે ટેવ પડી ગઈ બા ને. હવે ચાવી નો હકે કારણ કે દાંત નથી. ચાવી ક્યાંથી હકે? કરીને ખાધું પછી અત્યારે નડે. ગળું છે ને એવું જ થઈ જાય ને. ગળામાં સીધું ડાયરેક્ટ ઉતરી જ જવાનું. આમ ચાવવાનું જ નહીં. આમ થોડીક આમ ગળાને કષ્ટી તો નહીં. દાંત હોય તો કષ્ટી રહે થોડીક. થોડું કાચું પાછું આમ ચાવે. બાકી હવે તો બા કેમ છે? બાકી ભગવાનનું નામ લ્યો છો ને? દ્વારકા જવું છે? દ્વારકાધીશના મંદિરે તો થાતા આવી. ભલું કરે દ્વારકાધીશ. મારા દાદા છે ને જાતા હો ભાઈ. મારા દાદા તો જઈએ એવા છે ભાઈ. પૂનમ ભરવા જાતા. હું ગયો છું 1 વાર. મારા બા 2 વાર 3 વાર ગયા છે. હે ને ભાઈ મારા દાદા એટલે મારા દ્વારકાધીશે એમને ઉપાડી લીધા કીધા વગર. કે મારો ભગત આવ્યો એને તો હું લઈ જાય છે. બાના દ્વારકા જવું જોઈએ બા તો ભગવાન લઈ જાય, નકર નહીં લઈ જાય. ના તમારે હજી 2 વર્ષ જીવવાનું છે. 2 વર્ષ હજી વિનેશના છોકરા આવવાનું.
2,000 years later. રાતના 1 વાગી ગયા છે અને આજે થોડુંક આવવામાં બહુ મોડું થઈ ગયું. આજે હું 12:15 તો આવ્યો અને નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો છું. અત્યારે થોડું જમવાનું બાકી છે મારે. હવે 1 વાગે હું જમવાનું છું, તો સૂવાનું ક્યારે મારે? સૂવાનું 2 વાગે, કારણ કે ખાઈને તરત સુવાય તો નહીં. એટલે મેં કીધું ખાઈને પછી થોડી વાર 15-20 મિનિટ બેસીને પછી સૂવું. એટલે 2 વાગી જશે આજે. અને વિનેશભાઈ આપણે આવી ગયા છે. વિનેશભાઈની બેગ અહીંયા રહી છે ને, બાકી બધા સૂઈ ગયા છે ઘરમાં, કારણ કે 1 વાગ્યું, હવે કોણ જાગવાનું? એટલે મમ્મી હમણાં જાગતા હતા, પણ મમ્મી હમણાં સૂવા ચાલ્યા ગયા છે. એટલે એવી વસ્તુ છે. અને આજે ભાઈ સન્ડે હતો ને, બહાર ટ્રાફિક, એટલે બધા મતલબ શું કહેવાય, બધી જગ્યા પર ટ્રાફિક. એમ ગાર્ડનમાં ટ્રાફિક, પછી આપણે અહીંયા છે ને ઝૂ છે, આપણે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં ટ્રાફિક, પછી બધા રેસ્ટોરન્ટમાં ટ્રાફિક. બોલો શું કરવું યાર? બધા મતલબ શું કહેવાય, મૂવી થિયેટર હોય ને ત્યાં બધી જગ્યાએ ટ્રાફિક, બધી જગ્યાએ ટ્રાફિક. એટલું લોકો આવેલું છે ને, મતલબ હવે આપણને લાગે છે કે ભાઈ બધું લોકો આપણું પબ્લિક આપણું આવી ગયું છે ભાઈ, કારણ કે લગ્નગાળો ચાલુ થયો અને ગામડેથી બધા લગ્ન કરીને હવે બધા રિટર્ન આવી ગયા છે અને બધા બેક ટુ રૂટીનમાં લાગી ગયા છે. એટલે રવિવારે છે ને બધા ફૂલ ફેમિલી બહાર નીકળે ને, ટ્રાફિક કરી મૂક્યો. પણ ટ્રાફિક એટલે ટ્રાફિક એમ, મતલબ સિટી એટલે સિટી આખું ફૂલ, કે આમ જગ્યા નહીં એમ, એટલું ટ્રાફિક એમ. અને સ્ટેશન બાજુ તો સાવ આમ શું કહેવાય, ગાડી બી ન ચાલે એમ, એટલું ટ્રાફિક જામ. એ વસ્તુ છે ભાઈ આપણા સુરતી લોકો. એટલે ભાઈ રવિવારે ફરવાનું એટલે ફરવાનું જ ભાઈ ફેમિલી સાથે. પણ એ લોકોની ભાઈ મજબૂરી હોય, કારણ કે સોમથી શનિ નકરું કામ કરે અને રવિવારે 1 દિવસ હોય જે બાળકોને ફરવા લઈ જવા માટે, પછી ટાઈમ આપવા માટે, ફેમિલીને ટાઈમ આપવા માટે. એટલા માટે ટ્રાફિક હોય, પણ વાંધો નહીં, ચાલે. ઓકે, તો મમ્મી આજે શું બનાવી નાખ્યું છે જોઈ લો. આ કંઈક નવું શાક જ લાગે છે, કોને ખબર? રોજ રોજ નવું શાક મળે છે યાર. આ શાક છે ને છે, આ મને લાગે છે ઓલું હશે, પાલક એનું હશે. પાલક પનીરનું શાક કદાચ મને લાગે છે કરેલું હોય એવું લાગે છે અંદરથી. ઓકે, તો હવે આપણે થોડું ખાઈ લઉં, જમી લઉં, પછી આપણે તરત સૂઈ જાય અને પછી જોઈએ આગળ શું કરીએ. માથું થોડું દુખે છે ભાઈ. વાગી ગયા છે સવારના 7:30 અને આજે તો ભાઈ પપ્પાએ સવારમાં ઉઠાડ્યો ભાઈ 6:45 વાગ્યામાં. જો કે આપણે ઉઠવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે વાંધો ન આવ્યો કંઈ. રાતે 2 વાગે સૂતો હતો અને સવારમાં 6:45 ઉઠાડ્યો. મને કે હાલ પાર્સલ લેવા જવું છે. પછી પાર્સલ લઈને આવ્યા. આમાં છે સિંગ, જઈએ પરેશભાઈ. આમાં છે બહુ બધી સિંગ અને કંઈક બીજું છે, આમાં એવું કંઈક છે. એટલે સિંગ લેવા ગયા અમે. કાપોદ્રા છે. હવે અહીંયા જગાત નાગાથી છે કાપોદ્રા લેવા છે ગયા અમે સવારના પોરમાં ઠંડીમાં. એક તો ટ્રાફિક બધું ભેગું થઈ ગયું છે. એટલું બધું ટ્રાફિક નહોતું, જો કે ગાડી હાલે નથી એવું કંઈ નથી. હવે ચાલુ થાય અસલી ટ્રાફિક 7:30-8 વાગ્યા પછી, કારણ કે હીરાવાળા બધા જાય કે નહીં, એટલે બહુ ટ્રાફિક ચાલુ થવાનું છે ભાઈ. બહાર ઠંડી આમ જોવા જઈએ તો એટલી બધી આમ છે નહીં, મેનેજ થઈ શકે, કારણ કે સ્વેટર પહેર્યું એટલે મેનેજ થઈ શકે. ભાઈ ન પહેર્યું હોય તો ભાઈ તમારે ફાટી રહ્યો, ભાઈ ફાટીને કટકા એસા હોતા હૈ. બાજુ હોતા है બાર મોટા દાંત નથી ને, એવું થઈ જાય છે બારને. બસ આપણે આ બ્લોગને અહીંયા સુધી રાખશું. મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. વિડીયો એડિટ કરવાનો બાકી છે આપણે જબરદસ્ત. ઓકે, તો મળીએ કાલે. ટાટા બાય બાય, સી યુ સૂન. વિડીયો સારો લાગે લાઈક કરી નાખવાનો, ન સારો લાગે તો કોમેન્ટ કરી નાખવાની. ઓકે, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું. ટાટા બાય બાય, સી યુ સૂન.